वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય મેં ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા શ્રીમદ નારાયણ જ્યારે જ્યારે ધરાતલ પર અવતાર ધારણ કરે છે ત્યારે શિવની અર્થાત કે શંકરની આરાધના કેમ કરે છે એ વિષયની પર થોડી વાત શ્રવણ કરશું। તો બધા શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને કરીને શ્રવણ કરે। પ્રાયઃ તમે બધા પુરાણ અને ઇતિહાસની અંદર જોજો કે શ્રીમદ નારાયણ ભગવાન જ્યારે જ્યારે ધરાતલની ઉપર મનુષ્ય રૂપ ધારણ કરીને પધારે છે ત્યારે એ મનુષ્ય રૂપ ધારણ કરીને પધારેલા શ્રીમદ નારાયણ ભગવાન શંકરની આરાધના કરતા જોવા મળે છે। કોઈ પણ વ્યક્તિના મનની અંદર એવી જિજ્ઞાસા થાય કે શ્રીમદ ભાગવતના દ્વાદશ સ્કંદના 16મા અધ્યાયના છેલ્લા શ્લોકની અંદર તો ભગવાન વેદવ્યાસજી એવું કહે છે કે તમ નમામી હરિપરમ, અર્થાત કે એ પરમ તત્વ એવા શ્રી હરિને હું પ્રણામ કરું છું। હવે શ્રીમદ નારાયણ ભગવાન જ પરમ તત્વ છે તો એઓએ અવતાર દશાની અંદર શિવની આરાધના કેમ કરી? શિવ પુરાણ કોટી રુદ્ર સંહિતા અધ્યાય 19ની અંદર કેદારનાથના પ્રાગટ્યની કથા આવે છે અને આ કેદારનાથ જ્યોતિર્લિંગના પ્રાગટ્યની અંદર નરનારાયણ દેવ નિમિત્ત બને છે। નરનારાયણ દેવ ભગવાન શંકરની આરાધના કરે છે અને આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર એમની સન્મુખ પ્રગટ થાય છે અને જ્યોતિર્લિંગના રૂપમાં બિરાજમાન થાય છે। ત્યારબાદ બ્રહ્માંડ પુરાણ જુઓ। એ બ્રહ્માંડ પુરાણની અંદર શ્રીમદ નારાયણ ભગવાન જ્યારે પરશુરામ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા ત્યારે એવો ભગવાન શંકરને ગુરુ બનાવે છે અને એમના થકી અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા ગ્રહણ કરે છે। રામચરિત માનસ, લંકાકાંડ પ્રકરણ 167ની અંદર ભગવાન શ્રી રામ જેઓ સાક્ષાત શ્રીમદ નારાયણ ભગવાન હતા તેઓ પણ દક્ષિણની અંદર રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કરે છે। કુર્મ પુરાણ પૂર્વ વિભાગ અધ્યાય 24થી 26ની અંદર જુઓ તો દ્વાપર અને કલીની સંધિની અંદર પ્રગટ થયેલા ભગવાન શ્રી કૃષ્ણ પણ જાંબુવતીની ઈચ્છાથી ગંધમાદન પર્વત પર જાય છે અને ત્યાં ભગવાન શંકરની આરાધના કરે છે અને આરાધનાથી પ્રસન્ન થયેલા ભગવાન શંકર એમને સર્વોત્તમ પુત્ર થયાનું વરદાન આપે છે। પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિ પણ પોતાના અવતાર કાળ દરમિયાન અનેકો વખત મહાદેવજીની પૂજા કરતા જોવા મળેલા। જેમ કે સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા હરિલીલામૃતમ કળશ 8 વિશ્રમ 58માં ભગવાન સ્વામિનારાયણે પોતાના કરકમલો દ્વારા જૂનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી હતી તથા એ જ સિદ્ધેશ્વર મહાદેવની સામે જ્યાં ગણપતિ મહારાજ વિરાજમાન છે ત્યાં એઓએ એક લિંગની પણ સ્થાપના કરેલી હતી અને એ લિંગનું નામ છે કાશી વિશ્વનાથ। એ જ હરિલીલામૃતમ કળશ 7 વિશ્રામ 31ની અંદર ભગવાન શ્રી હરિએ રુદ્રાક્ષ પણ ધારેલો તથા હરિલીલામૃતમ કળશ 6 28મા વિશ્રામની અંદર ભગવાન સ્વામિનારાયણે સારંગપુર ગામની પાસે આવેલા કુંદળ ગામમાં કુંડલેશ્વર મહાદેવ પણ પધરાવેલા હતા। કહેવાનું તાત્પર્ય એ છે
કે શ્રીમદ નારાયણ ભગવાન જ્યારે જ્યારે ધરાતલની ઉપર અવતાર ધારણ કરીને પધાર્યા ત્યારે એઓએ મહાદેવનું પૂજન કરેલું હતું. તો આવું કેમ? અર્થાત કે શ્રીમદ નારાયણ ભગવાન પરમ તત્વ છે, તો એમણે ભગવાન શંકરની આરાધના અવતાર કાળ દરમિયાન શા માટે કરી? આવી કોઈને જિજ્ઞાસા થાય તો એ જિજ્ઞાસાનો ઉત્તર ભગવાન શંકરે જ પોતાના સ્વમુખથી આપેલો છે. વરાહ પુરાણની અંદર રુદ્રગીતા આવેલી છે. આ રુદ્રગીતા 70મા અધ્યાયથી 73મા અધ્યાય પર્યંત છે. એમાં 73મા અધ્યાયની અંદર એક કથા આવે છે. વાત એવી હતી કે સૃષ્ટિની ઉત્પત્તિનો સમય હતો. બ્રહ્મદેવ દ્વારા ભગવાન શંકરનું પ્રાગટ્ય થાય છે અને બ્રહ્મદેવ ભગવાન શંકરને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરે છે. એ વખતે પ્રલય અવસ્થા હોવાથી ચારે બાજુ કેવલ જલ જ જલ હોય છે. ભગવાન શંકર એ જલની અંદર પ્રવેશ કરે છે અને ધ્યાનની અંદર તત્પર થઈ જાય છે. ત્યારે એની સન્મુખ ભગવાન વિષ્ણુ પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુ પ્રગટ થયા એટલે ભગવાન શંકર ભગવાન વિષ્ણુની સ્તુતિ કરે છે અને ભગવાન વિષ્ણુ એમને વર માગવા માટે કહે છે. એ વખતે ભગવાન શંકર ભગવાન વિષ્ણુની પાસે વર માગતા કહે છે કે હે પ્રભુ, બ્રહ્માજીએ મને લોકોનું સૃજન કરવા માટે નિયુક્ત કર્યો છે. તેથી મને ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ ત્રણેય કાળનું જ્ઞાન આપો. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકરે કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા કે તમે સર્વજ્ઞ છો, અવિનાશી છો અને જ્ઞાન રાશિ છો, એમાં સંદેહ નથી. તમે સર્વથા દેવોના પરમ પૂજ્ય થશો. આ પ્રમાણે જ્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું ત્યારે રુદ્ર પુનઃ ભગવાન વિષ્ણુને કહે છે કે હે દેવ, મને એક બીજો પણ વર આપો કે હે કેશવ, સર્વ પ્રાણીઓમાં આપ મૂર્ત રૂપ થઈને મારી આરાધના કરો અને મને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે જ્યારે ભગવાન શંકરે કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે દેવે ક આર્ય અવતારેષુ મનુસત્વમુપગતઃ ત્વમેવ આરાધયિષ્યામિ ત્વમ ચ મે વરદો ભવ. અર્થાત કે હે રુદ્ર, હે દેવેશ, મારી પાસેથી આ વર પણ લો. તમે સર્વ દેવોમાં અતિ પૂજ્ય થાશો. દેવોનું કાર્ય કરવા માટે મનુષ્યનો અવતાર લઈને હું તમારી જ આરાધના કરીશ. તમે મને વરદાન આપનારા થશો. હે દેવાધિદેવ, હે ઉમાપતિ, વળી તમે મને પ્રાપ્ત થાઓ. આવું તમે મને કહ્યું છે. તેથી હે દેવ, 100 વર્ષની ઋતુઓનો મેઘ થઈને હું તમને પ્રાપ્ત થાઉં છું. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને ભગવાન શંકરને વરદાન આપેલું છે કે જ્યારે જ્યારે હું ધરાતલની ઉપર અવતાર ધારણ કરીશ ત્યારે હું આપની આરાધના કરીશ અને આરાધનાથી પ્રસન્ન થઈને આપ મને વરદાન આપજો. આ પ્રમાણે ભગવાન શ્રીમદ નારાયણે સ્વયં જ રુદ્રદેવને વરદાન આપેલું છે અને એને લઈને જ્યારે જ્યારે શ્રીમદ નારાયણ ભગવાન મનુષ્ય રૂપમાં આ ધરાતલની ઉપર પ્રગટ થાય છે ત્યારે એઓ રુદ્રની આરાધના કરે છે અને ભગવાન શંકર પણ એ ધરાતલ પર અવતાર ધારણ કરીને પ્રગટ થયેલા શ્રીમદ નારાયણ ભગવાનને વરદાન આપે છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાન અવતાર કાળ દરમિયાન ભગવાન શંકરની આરાધના કેમ કરે છે એનું કારણ સ્વયં જ રુદ્ર દેવતાએ વરાહ પુરાણની અંદર આવતી રુદ્ર ગીતાની અંદર આવેલું છે. આ પ્રમાણે જ્યારે વરદાન આપીને શ્રીમદ નારાયણ ભગવાન અંતર્ધાન થઈ ગયા પછી રુદ્ર દેવતા શ્રીમદ નારાયણની પરમ તત્વતા પ્રતિપાદન કરતા એ જ વરાહ પુરાણની અંદર 73મા અધ્યાયના
52 અને 53માં શ્લોકમાં કહે છે કે નારાયણાત પરો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ એતદ રહસ્યમ વેદાનામ પુરાણાનામ ચ સત્તમ. અર્થાત કે નારાયણથી શ્રેષ્ઠ દેવ કોઈ થયો નથી અને થવાનો પણ નથી. અહીં વિષ્ણુનું પૂજન સાથી થાય છે એ પુરાણોનું અને વેદોનું સર્વ રહસ્ય મેં તમને કહી સંભળાવ્યું. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે અહીં ભગવાન શંકર જ પોતાના સ્વમુખથી વિષ્ણુ ભગવાનની પરમ તત્વતા પોતાના સ્વમુખે પ્રતિપાદન કરે છે. ભગવાન રુદ્ર કહે છે કે નારાયણથી શ્રેષ્ઠ દેવ કોઈ થયો નથી અને થવાનો પણ નથી. આ પ્રમાણે ભગવાન શંકરે પોતાના સ્વમુખથી શ્રીમદ નારાયણ ભગવાનની પરમ તત્વતા આ વરાહ પુરાણની અંદર રુદ્ર ગીતામાં પ્રતિપાદન કરેલી છે. એટલે શ્રીમદ નારાયણ ભગવાન જે છે એ જ પરમ તત્વ છે. એમના સિવાય બીજું કોઈ પરમ તત્વ છે જ નહીં. અને ભગવાન શંકરની આરાધના અવતાર કાળ દરમિયાન શ્રીમદ નારાયણ શા માટે કરે છે એનું કારણ પણ અહીં વરાહ પુરાણ રુદ્ર ગીતા અધ્યાય 73ની અંદર ભગવાન રુદ્રએ પોતાના સ્વમુખે કહેલું છે. આ પ્રમાણે ભક્તો શ્રીમદ નારાયણ ભગવાન ધરાતલની ઉપર આવીને રુદ્રની આરાધના શા માટે કરે છે એનું કારણ અહીં વરાહ પુરાણની અંદર જોવા મળે છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.